हेलो विद्यार्थी मित्रों, आ विडियो में આપણે ભણીશું ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ સમજાવો। હવે જો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ ક્યારે મળે તો ઇલેક્ટ્રોનની ગતિ વિશે ખ્યાલ લેવો જોઈએ આપણે। ઇલેક્ટ્રોન કયા સંજોગોમાં ગતિ કરે તો આપણને સૌને ખ્યાલ છે કે ધારો કે આપણે પહેલા એક વાહક ધારી લઈએ અને વાહકમાં શું હોય તો વાહકમાં લેટિસ બિંદુ ઉપર ધન આયનો હોય, અંદર હોય, આપણને દેખાય તો નહીં પણ એ લેટિસ બિંદુ ઉપર ધન આયનો હોય અને તેની વચ્ચેના અવકાશમાં ઇલેક્ટ્રોન શું કરે, આડાઅવળા અને અસ્તવ્યસ્ત ગતિ કરતા રહેતા હોય છે। ક્લિયર? ઓકે, તો અહીંયા જોઈ લો કે ઇલેક્ટ્રોનનો કંઈક ગતિપથ છે। આ પ્રમાણે ઇલેક્ટ્રોન આડાઅવળા અને અસ્તવ્યસ્ત ગતિ કરે છે। ક્યાંથી ક્યાં ગતિ કરે છે? એ થી બી સુધી ગતિ કરે છે। હવે ઇલેક્ટ્રોન અત્યારે જે ગતિ કરી રહ્યા છે ને એ ગતિ બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં છે। વિદ્યાર્થી મિત્રો, આ વાહકને આપણે કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર લગાવ્યું નથી, એટલે બાહ્ય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોન એ થી બી સુધી ગતિ કરે। ક્લિયર થઈ ગયું? હવે ઇલેક્ટ્રોન જો એ થી બી સુધી પહોંચે ત્યાં સુધીમાં એનો ગતિપથ કેવો છે? અહીંયાથી શરૂ કરે, અહીંયા જાય, અહીંયા કોઈ લેટિસ બિંદુ પરના ધન આયન સાથે અથડાશે, પાછો ત્યાંથી અથડાઈને અહીંયા બીજા બિંદુ પાસે આવશે, ત્યાં અથડાશે, ફરી પાછો ગતિની દિશા બદલાશે, પાછો બીજી જગ્યાએ જશે। ઓકે, આ જગ્યાએ અહીંયા પાછો અથડાયો, પાછો અહીંયા પહોંચ્યો। એમ એ થી બી સુધી પહોંચે તો ઘણી બધી અથડામણ અનુભવે અને જ્યારે જ્યારે અથડામણ થાય એટલે ગતિની દિશા બદલાય, એટલે દરેક વખતે એના વેગ સદિશો બદલાય છે। દરેક વખતે એના વેગ સદિશો બદલાય છે। તો આ કિસ્સામાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, બરાબર, આપણો પહેલો કિસ્સો છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોન એ આડા અવળા અસ્તવ્યસ્ત ગતિ કરે અને દરેક ઇલેક્ટ્રોન માટે કુલ સરેરાશ વેગ, બરાબર, કુલ સરેરાશ વેગ શું થશે તો એ થશે 0। કેમ? કારણ કે વેગ એ સદિશ રાશિ છે અને દરેકે દરેક ઇલેક્ટ્રોનના વેગ કેવા હશે? આડા અવળા અને અસ્તવ્યસ્ત હોય તો તમે આડા અવળા અને અસ્તવ્યસ્ત સદિશોનો સરવાળો કરવાની રીત વિચારો, ત્રિકોણની રીત અથવા કોઈ પણ રીત વિચારો તો સદિશોના આડા અવળા સદિશોના સરવાળા કે બાદબાકી કરવી હોય તો આપણે શું કરીએ? એ લોકોને આમ ટેલ ટુ હેડ ગોઠવીએ। શું કરીએ? ટેલ ટુ હેડ ગોઠવીએ, બરાબર, અને બંધ આકૃતિ રચાય એટલે કુલ પરિણામ કેવું મળે? 0। તો એ પ્રમાણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આ દરેક વેગ સદિશનો સરવાળો 0 મળે। ઓકે, તો સરેરાશ પણ કેવી મળે? 0 મળે। એટલે કે ઇલેક્ટ્રોન્સ વાહકમાં ગતિ કરે છે પણ એવી ગતિ તો નથી જ કરી શકતા કે એક ઇલેક્ટ્રોન એક બિંદુથી બીજા બિંદુએ પહોંચી જાય બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં। ધારો કે તમે અહીંયાથી બાહ્ય બેટરી લગાડો છો, બંને છેડે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડીએ, મતલબ કે બેટરી વડે જોડાણ કરીએ। ઓકે, તો જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો શું થાય? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રમાં વીજભાર અથવા તો ઇલેક્ટ્રોન બળ અનુભવે અને આ બળનું સૂત્ર કયું છે? F બરાબર Q ઇન્ટુ E। વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર ઉપર બળ લાગે જે છે Q ઇન્ટુ E। આ Q એટલે ઇલેક્ટ્રોન એટલે E ઇન્ટુ E। ઓકે, આ બળના લીધે ઇલેક્ટ્રોનને પ્રવેગ મળે। શું મળે? પ્રવેગ। તો બેટા વિદ્યુત ક્ષેત્રમાં લાગતા વિદ્યુત બળના લીધે ઇલેક્ટ્રોનને મળતો પ્રવેગ શોધવો હોય તો સૂત્ર છે કયું? બંને બળને સરખાવી દો। યસ, માઇનસ E ઇન્ટુ E બરાબર ma। હવે તમે એને કરતા બનાવશો ને તો માઇનસ E ઇન્ટુ E બાય m। અહીં m શું છે? ઇલેક્ટ્રોનનું દળ છે। ક્લિયર? હવે જો ઇલેક્ટ્રોનને શું મળ્યો? પ્રવેગ મળ્યો, એટલે ઇલેક્ટ્રોને કેવી ગતિ કરી? પ્રવેગી ગતિ કરી। ઇલેક્ટ્રોને કેવી ગતિ કરી? પ્રવેગી ગતિ। હવે પ્રવેગી ગતિ કરતો ઇલેક્ટ્રોન્સ ક્યારે હોય? કે જ્યારે એનો વેગ બદલાય, વેગ બદલાય તો પ્રવેગ મળે। ઓકે, આ સંજોગોમાં એનો વેગ શું થાય? આ સંજોગોમાં એનો અંતિમ વેગ થાય v બરાબર v0 વત્તા at।
પણ પ્રારંભિક સમયનો વેગ કેટલો હતો? ઇનિશિયલ વેગ જરા જો, વીઆઈ. પ્રારંભિક વેગ કેવો હતો? 0 હતો, બરાબર. તો પ્રારંભિક વેગને તમે 0 કહી દો. હવે વધ્યું શું? એ તો 0 છે, એની વેલ્યુ -e ઇન્ટુ e બાય me. અને ટી ના બદલે હું ટાવ લખીશ. સર આ ટાવ શું નવું આવ્યું? બેટા ટાવ બીજું કંઈ જ નથી. ટાવ એ દરેક સમયગાળાની સરેરાશ છે. આની જરૂર શા માટે પડે? તો જો દરેકે દરેક વેગ માટેના સમયગાળા અલગ અલગ છે. દરેકે દરેક બે અથડામણ વચ્ચેના સમયગાળા અલગ અલગ છે. અને આવા દરેક સમયગાળાની સરેરાશને આપણે ટાવ વડે દર્શાવીએ છીએ. ઓકે, આ ટાવ શું છે? તો ટાવ છે રિલેક્સેશન સમય. રિલેક્સેશન સમય એટલે કે બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો. એનો મતલબ એવો થાય કે ઇલેક્ટ્રોન જ્યારે એ થી બીજા બિંદુએ જાય ત્યાં સુધી કોઈ અથડામણ કરતો નથી. અહીંયા અથડામણ કરી પછી એની ગતિ દિશા બદલાઈ ગઈ, બરાબર. પાછું બીજે અથડામણ કરવા જાય ત્યાં એની ગતિ અને દિશા બદલાશે. તો બે ક્રમિક અથડામણ વચ્ચેનો જે સમયગાળો છે એવા બધા સમયગાળાની સરેરાશ, ધારો કે આ સમયગાળો T1 હોય, આ T2 હોય, આ T3 હોય અને આ Tn હોય, આવા બધા સમયગાળાની સરેરાશને શું કહેવાય? રિલેક્સેશન ટાઈમ. ક્લિયર? ઓકે. હવે આ જે વેગ છે એ વેગને પર્ટિક્યુલર નામ આપવામાં આવે છે ડ્રિફ્ટ વેગ. શું નામ આપવામાં આવે છે? ડ્રિફ્ટ વેગ. -e ઇન્ટુ e બાય me ઇન્ટુ ટાવ. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયો ડ્રિફ્ટ વેગ. ફરી એકવાર ધ્યાન આપજો. શું કર્યું છે આપણે અહીંયા? તો પહેલા તો આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લીધું. ઓકે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની જે ગેરહાજરી છે એમાં ઇલેક્ટ્રોનનો ગતિપથ a થી b સુધી દર્શાવ્યો. ઓકે, હવે જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો ને ત્યારે ઇલેક્ટ્રોનનો ગતિપથ a થી b નહીં રહે, એ ગતિપથ થોડોક બદલાશે. આ પ્રમાણે. તો ઇલેક્ટ્રોન શું કરશે? b થી b' સુધી ગતિ કરશે. આ જે અસરકારક સ્થાનાંતર છે ને, ઇલેક્ટ્રોનના અસરકારક સ્થાનાંતર b' સુધી ના અસરકારક સ્થાનાંતરને અનુરૂપ વેગને પણ ડ્રિફ્ટ વેગ કહે છે. ઓકે, ઇલેક્ટ્રોન b થી b' સુધી ગયો. ઓકે, આ અસરકારક સ્થાનાંતર દરમિયાન એને શું કર્યું એ જોઈએ. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં તો ઇલેક્ટ્રોન આડોઅવળો અસ્તવ્યસ્ત ગતિ કરતો હતો. તો દરેક ઇલેક્ટ્રોનના વેગોની સરેરાશ લીધી. એ કેવી આવી? પ્રારંભિક સરેરાશ 0 આવી, બરાબર. હવે જ્યારે તમે બાહ્ય ક્ષેત્ર લાગુ પાડો છો તો બાહ્ય ક્ષેત્ર લાગુ પાડો ત્યારે શું થાય? તો ક્ષેત્રના લીધે ઇલેક્ટ્રોન અથવા તો વીજભાર પર બળ લાગે. એ બળ શું હોય? F બરાબર Q ઇન્ટુ E. Q ના બદલે લખવાના ઇલેક્ટ્રોન એટલે -A ઇન્ટુ E થાય. હવે આ બળ શું કરે? કોઈ પણ બળ શું કરે? ભાઈ પ્રવેગ ઉત્પન્ન કરે. તો પ્રવેગનું સૂત્ર મેળવવું છે તો આપણે બંને બળ સરખાવી દો. F બરાબર ma અને F બરાબર -E ઇન્ટુ E. ચલો, એ શું મળશે? -E ઇન્ટુ E બાય me. હવે નવો વેગ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં તમને જે મળે છે એ આપણે ગતિના સમીકરણ, પ્રવેગી ગતિના સમીકરણ પરથી મેળવવાનો. v સદિશ બરાબર v0 વત્તા at, બરાબર. v0 કેવા હતા? પ્રારંભિક વેગ. પ્રારંભિક બધા જ ઇલેક્ટ્રોનનો વેગ 0 હતો એટલે અહીંયા 0. એના બદલે -e ઇન્ટુ e બાય me ઇન્ટુ ટાવ. ઓકે, હવે vd ને કરતા બનાવો તો -e ઇન્ટુ e બાય me ઇન્ટુ ટાવ. આ me છે ઇલેક્ટ્રોનનું દળ, બરાબર. ઇલેક્ટ્રોનનો વીજભાર નહીં સમજતા અહીંયા સ્મોલ e લખજો. તો આ થઈ ગયો આપણો ડ્રિફ્ટ વેગ. અહીં જે ટાવ છે એને શું કહેવાય? ટાવને કહેવાય છે રિલેક્સેશન સમય. દરેક બે ક્રમિક અથડામણ વચ્ચેના સમયગાળાની સરેરાશ એને કહેવાય રિલેક્સેશન સમય. આ સમયનો એકમ કઈ નવો ના હોય. આ સમયનો એકમ સેકન્ડ જ હોય, જે પહેલા આપણે જાણીએ છીએ એવો જ એકમ હોય તો પાછું પણ આવડે. m0 l0 t1. વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધજો કે જ્યારે ઇલેક્ટ્રોન એક બિંદુથી બીજા બિંદુ અથડામણ કરવા જાય ને તો ધીમે ધીમે વેગ વધતો જાય. જ્યાં જેવો અથડાય એટલે એનો વેગ 0 થાય. વેગ 0 થાય એટલે ફરી પાછું ગતિની દિશા બદલાય. તો ધીમે ધીમે વેગ વધે, મહત્તમ થાય, અથડાય એટલે 0 થાય. ફરી પાછું વેગ વધે, મહત્તમ થાય, અથડાય એટલે 0 થાય. એટલે દરેકે દરેક અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોન્સ એ પ્રવેગી ગતિ કરે છે. ઇલેક્ટ્રોન્સ દરેક અથડામણ વચ્ચે પ્રવેગી ગતિ કરે છે. આમ ઇલેક્ટ્રોન જ્યારે a થી b સુધી પહોંચે છે, બરાબર, ત્યારે અને a થી b' સુધી પહોંચે છે ત્યારે આ બંને કિસ્સામાં અંતિમ સ્થાનમાં થોડોક ફેરફાર થઈ જાય છે. એટલે b થી b' સુધી શું કરે?
અસરકારક સ્થાનાંતર કરે, અને આ અસરકારક સ્થાનાંતરને અનુરૂપ વેગને આપણે ડ્રિફ્ટ વેગ કહીએ છીએ. ઓકે, તો આ પ્રમાણે તમે લખી શકો. હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વિદ્યુત પ્રવાહ I અને ડ્રિફ્ટ વેગ VD વચ્ચેનો સંબંધ I બરાબર n a VDE અને ρ બરાબર m/ne² ટાઉ તારવો. પ્રકરણ 3 ના સૌથી અગત્યના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચરમાં ભણી રહ્યા છીએ. ઓકે, અને ખૂબ જ સિમ્પલ હોય છે. તો તમે આગળના લેક્ચરના બધા જ સૂત્રો તમને આવડતા હોય અને થોડાક બેઝિક સૂત્ર આવડતા હોય તો તમે ઇઝીલી આ થિયરી બનાવી શકો છો. ક્યાંય ગોખવાની જરૂર નથી. બરાબર, ધીમે ધીમે ધ્યાનથી સમજજો. ધારો કે આપણી પાસે એક વાહક છે. ઓકે, તો લખીએ ભાઈ એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો વાહક આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધ્યાનમાં લો. બરાબર ને? અગાઉ પણ હું તમને કહેતો રહ્યો છું કે થિયરી હંમેશા બનાવવાની પ્રોપર લોજિક સાથે, પ્રોપર ફોર્મ્યુલા સાથે. ફિઝિક્સમાં ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠે બેઠે થિયરી ગોખતા હોય છે. નો ડાઉટ કોઈ પણ સર હશે પોતાનો બેસ્ટ ઇફોર્ટ કરશે કે બેઠી થિયરી ટેક્સ્ટબુક જેવી બોર્ડ ઉપર લખે, પણ ઘણી સમયે 50-60% વિદ્યાર્થીઓ માત્ર બોર્ડ સામે આમને જોઈ રહે કે હા સર કેવું મસ્ત બોર્ડ ભરે છે, મસ્ત કલરિંગ પેનોથી લખે છે, કે મસ્ત રાઇટિંગથી લખે છે. નો ડાઉટ તે લેવલ બેસ્ટ, બટ આપણે શું સમજવું છે, આપણે કોન્સેપ્ટ કઈ રીતે ઉકેલ આવે, આપણે સમજમાં આવે, એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોવું જોઈએ. બરાબર, તો જો અહીંયા મેં શું લખ્યું ભાઈ, એક આડછેદનું ક્ષેત્રફળ એ ધરાવતો મારી પાસે વાહક છે. ધ્યાનમાં લો. ચલો હવે વાહકમાં શું કરે, તો ધારો કે વાહકમાં ઇલેક્ટ્રોન વીડી વેગથી ડેલ્ટા ટી સમયમાં વીડી ડેલ્ટા ટી અંતર કાપે. ધ્યાનથી જુઓ, તમને વેગ અને સમય જાણતા હોય તમે શું લખી શકો, અંતર લખી શકો ને, વેગ ગુણ્યા સમય. તો આ તમને અંતર મળી ગયું. ઓકે, ક્ષેત્રફળ તમે પહેલા મેન્શન કર્યું. તો હવે વાહકનું કદ મળે કે ના મળે? યસ, વાહકનું કદ શું થાય? કદ થાય ક્ષેત્રફળ ગુણ્યા અંતર. આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા અંતર એટલે તમને કદ મળે. તો એ વીડી ડેલ્ટા ટી આ વેગનું મૂલ્ય છે. આ શું છે? વેગનું મૂલ્ય, ધન છે. બરાબર, તમે આમ પણ લખી શકો ટેક્સ્ટબુકની જેમ, તો અહીંયા મોડ પણ લખી શકો. ઓકે, હવે વાત કરીએ વેગ. કદ મળી ગયો. ધારો કે વાહકના એકમ કદ દીઠ, ધારો કે વાહકના એકમ કદ દીઠ સ્મોલ n ઇલેક્ટ્રોન છે. કેટલા? એકમ કદ દીઠ સ્મોલ n ઇલેક્ટ્રોન. તો વાહકનો કુલ વીજભાર શું થાય? ધ્યાન આપજો, એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે સંખ્યા ઘનતા કહેવાય. n/v આવે. n બરાબર શું આવે? સ્મોલ n ઇન્ટુ v. તો વાહકમાં કુલ એટલે કે તારમાં, વાહકમાં વિદ્યુતભાર વાહકો, વાહક તારમાં વિદ્યુતભાર વાહકોની કુલ સંખ્યા શું થાય? તો એ થશે n. શું થશે? n ઇન્ટુ v. v એટલે કદ. બરાબર, કદ મળી ગયું. હવે વાહકમાં કુલ વિદ્યુત ભાર, પહેલા સંખ્યા લખીને, હવે વિદ્યુત ભાર, જેને કેપિટલ ક્યુ કહી દઈએ. ઓકે, અથવા ડેલ્ટા ક્યુ કહી દઈએ. ચલો ડેલ્ટા ક્યુ કહી દઈએ. તો શું થશે? બોલો, n ઇન્ટુ e. યસ, યાદ છે, સાચું છે. ઓકે, n ની વેલ્યુ સ્મોલ n અને એમાં પાછા v આવશે ને, તો v શું લખીશું? કદ. કદ એટલે a vd ડેલ્ટા ટી ઇન્ટુ e. આ થઈ ગયો કુલ વીજભાર. હવે વાત કરીએ વિદ્યુત પ્રવાહની. કારણ કે ઇલેક્ટ્રોન્સ ગતિ કરે છે તો વિદ્યુત પ્રવાહ મળે. તો વિદ્યુત પ્રવાહ શું મળે? ચલો, વિદ્યુત પ્રવાહ શું મળે આપણને? બેટા વિદ્યુત પ્રવાહ મળે છે I. બરાબર, I શું મળે? ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. ઓકે, જો તમે અહીંયા ઇલેક્ટ્રોનની સાઇન માઇનસ લખો છો, શું લખો છો? માઇનસ, તો તમને અહીંયા શું મળશે? -n. યસ, a પછી વીડી ડેલ્ટા ટી કેન્સલ એટલે તમારી પાસે E આવશે. પરંતુ વિદ્યુત પ્રવાહ જ્યારે રચાય છે ને, એ વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની દિશાથી વિરુદ્ધ હોય છે.
રૈવાજિક પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિની દિશાથી વિરુદ્ધ હોય છે. એટલે આપણે અહીંયા શું લખીશું? પ્લસ લખી નાખશું. બરાબર. હવે I બરાબર શું મળ્યું? જરા જુઓ ધ્યાનથી. યસ, આપણું સૂત્ર આવી ગયું. I બરાબર NaVd ઇન્ટુ E. છે ને સિમ્પલ? ખૂબ જ ઇઝી સ્ટેપ્સ. જોઈ લો, શાંતિથી વિચારો. પહેલા આપણે ક્ષેત્રફળ નક્કી કર્યું, પછી અંતર, ક્ષેત્રફળ અંતર એટલે કદ, કદ પછી આપણે સંખ્યા ઘનતાને વ્યાખ્યાયિત કરી હતી, n બરાબર n/v, n મળી ગયું. પછી ક્વોન્ટાઇઝેશનનું સૂત્ર n બરાબર q ઇન્ટુ e વાપર્યું, અરે q બરાબર ne, પછી એને ડેલ્ટા ટી વડે ડિવાઈડ કર્યું. તો આ રીતે તમે સિમ્પલી બધા જ ઇક્વેશન્સનો યુઝ કરી અને I બરાબર NaVdE લાવી શકો. હજી આપણું કામ પૂરું નથી થયું. ચલો હજી બીજો ભાગ જોઈએ. શું કરી શકાય આમાં? તો અહીંયા આપણે I by A લખીએ. જો I by A કરીએ તો શું થાય? તો NeVd. આ I by A તો પ્રવાહ ઘનતા કહેવાય. યસ, તો J બરાબર NeVd. J બરાબર NeVd. અહીંયા રીઝન લખી દેવાનું આપણે કે ભાઈ J બરાબર I by A લખ્યા. ઓકે. પરંતુ વિદ્યુત પ્રવાહ ઘનતા માટે આપણે ઓહમનો નિયમ જાણીએ છીએ. કયો છે નિયમ? J બરાબર સિગ્મા ઇન્ટુ E. વિદ્યાર્થી મિત્રો, J બરાબર સિગ્મા ઇન્ટુ E. ચલો તો બંને કમ્પેર કરો. સિગ્મા ઇન્ટુ E બરાબર NeVd. ક્લિયર? ઓકે. હવે મારી પાસે અહીંયા Vd છે. જો શું છે Vd? મારે લાવવો છે ટાઉ. ટાઉ કયા સૂત્રમાં હોય? ડ્રિફ્ટ વેગના સૂત્રમાં હોય. થોડીક વાર પહેલા શીખ્યા. તો બેટા Vd નું સૂત્ર શું છે? તો અહીં આ Vd એ ડ્રિફ્ટ વેગનું મૂલ્ય છે, જે થોડીક વાર પહેલા આપણે શીખ્યા. તો શું આવશે? E ઇન્ટુ E બાય m ઇન્ટુ ટાઉ. શું આવશે? E ઇન્ટુ E બાય m ઇન્ટુ ટાઉ. ઓકે. ચલો આને ઉઠાઈને અહીંયા મૂકી દો. મેં મૂલ્ય લખ્યું, હો, સદિશ સ્વરૂપે તો આવું હતું. Vd બરાબર E ઇન્ટુ E બાય m ઇન્ટુ ટાઉ. એવું નહીં, અહીંયા મૂલ્ય લખ્યું છે. બરાબર? મૂલ્યમાં દિશા ના હોય ને. ઓકે. તો સિગ્મા ઇન્ટુ E n E E E ટાઉ બાય m. કઈ કટ થાય છે? નથી થતું. કોઈ વાંધો નહીં. યસ, E E કટ થયા. ભાઈ E E ઉડી ગયા, ડી ગયા. તો સિગ્મા શું આવ્યું? સિગ્મા n સ્ક્વેર ટાઉ બાય m. સિગ્મા શું આવ્યું? n સ્ક્વેર ટાઉ બાય m. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ વિદ્યુત પ્રવાહની વાહકતા અથવા વિદ્યુત ભારની વાહકતા. હવે આપણે શોધવું છે અવરોધકતા, એટલે 1 વાહકતા. તો શું થશે? આ વાહકતાને વ્યસ્ત કરી દો તો આવશે m બાય n સ્ક્વેર ટાઉ. છે ને સિમ્પલ? ખાસ નોંધ કરજો કે અગાઉના લેક્ચરમાં આપણે જે પણ સૂત્રો શીખ્યા એ બધા સૂત્ર તમને યાદ હોય તો તમે સહેલાઈથી આ બધા સૂત્રો તારવી શકો છો. ચેપ્ટર 3ના આગળના 40% વિસ્તારની અંદર જે ભાગ છે એમાં મોટા ભાગે સૂત્ર આધારિત ગણતરીવાળા દાખલા પૂછાય અથવા તો એ સૂત્રના આંતર સંબંધો પૂછાતા હોય છે. એ સૂત્ર તમારે ખાસ યાદ રાખવા જોઈએ. ડ્રિફ્ટ વેગનું સૂત્ર હોય, ડ્રિફ્ટ વેગનો કોઈ પણ દાખલો હોય તો યસ, તમને ખ્યાલ હોવું જોઈએ કે આ સૂત્ર કાં તો આ બંને એપ્લાય કરો એટલે આન્સર આવે. J બરાબર I બાય A, રો બરાબર m બાય n સ્ક્વેર ટાઉ, સિગ્મા બરાબર n સ્ક્વેર ટાઉ બાય m. બરાબર? ડ્રિફ્ટ વેગનું સૂત્ર E ઇન્ટુ E ટાઉ બાય m. આ બધા જ અગત્યના સૂત્રો છે જેનો તમારે વારંવાર અભ્યાસ કરતા રહેવો જોઈએ, જેથી તમે MCQ માં કે દાખલાઓમાં સહેલાઈથી સારામાં સારું પરફોર્મ કરી શકો. થેન્ક યુ વેરી મચ.